આજે તો છે ને જલારામ મંદિરનો મેગા ફાઇનલ ડ્રો હતો અને અમને છે ને મોટું ઇનામ લાગવાનું હતું. તમે લોકો ગેસ કરજો અમને શું લાગ્યું હશે. તો પછી બસ સાંજના 6 વાગે હું નૈત્રીને લઈને ડ્રોમાં ગઈ અને નૈત્રીન પપ્પા તો બપોરના 1:30 વાગ્યાના ત્યાં જ હતા. તો વચ્ચે બ્રેક આવ્યો તો બધાએ મને કીધું કે એકાદા 2 ગીતો ગાવ. તો મેં શ્રીનાથજીના ઘટમાં વિરાતન એવા બધા ગીતો ગાયા અને બધાને બહુ મજા આવી. પછી ત્યાં પ્રસાદીનો પણ પ્રોગ્રામ હતો એટલે અમે પછી પ્રસાદી લેવા ગયા. પ્રસાદી લઈને ફરી પાછા અમે ડ્રોમાં સાંજે આવી ગયા. તો નૈત્રીન પપ્પાનો ડ્રો તો હજી ડ્રો કરવાનો ચાલુ જ હતો. અલ્ટો K10 કાર માટેનું ટોકન અહીંથી ખેંચાવા જઈ રહ્યું છે. કોણ ભાગ્યશાળી છે અમને ખબર નથી, પણ બાપાના આશીર્વાદ જેના ઉપર વધારે હશે એને આ અલ્ટો કાર આપણે મળવાની છે. તો આ પ્રસાદી માટેનું ટોકન અહીંથી એક જ ટોકન એકથી વધારે ખેંચશે તો આપણે ફરી વખત ડ્રો કરશું. લઈ લે એકમાંથી લે. અલ્ટો માટે જોરદાર તાળીઓ વગાડજો જે ભાગ્યશાળી હોય ભગવાન. લાવ 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 નંબર આપી દો. મસ્તીના નંબર આવ્યા છે. 2 આંકડામાં છે. લ્યો હાલ આગળ જો 2 આંકડામાં અલ્ટો જાય છે. 2 આંકડામાં જરા 2 આંકડા વાળા તાળીઓ વગાડો. ઓહો આ તો વધારે હોય ગયો. 2 આંકડામાં પહેલો આંકડો 9 જેનો હોય તાળીઓ વગાડો. હવે તો હાવ નથી કહેશો કોક તો નથી કરી સર. હાલો કેવો છે જરા ગેસ કરો જી. 4 2 3 8 5 રેડી હાલ. પહેલો આંકડો 9 અલ્ટો માટે. પહેલો આંકડો 9. બીજો આંકડો 6 9 6 ઠંડો નંબર. જોતા તાળીઓ જે પણ ભાગ્યશાળી વિજેતા હોય એના માટે હોય તો અહીં હાજર આવી જાવ. 96 નંબર હોય તો અહીં આવી જાય. હેલો એવરીવન, સીતારામ બધાને. કેમ છો બધા? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. સાંજના 6 વાગ્યા છે અને અત્યારે બ્લોગની શરૂઆત કરી છે. કેમ કે આખો દિવસ કંઈ ટાઈમ જ ન મળ્યો. દોડા દોડી હમણાં તો એટલી છે ને પાછા 2 દિવસ થયા મારા મમ્મી ને બધા આવ્યા હતા રોકાણા 2-3 દિવસ. એટલે કાંઈ વિડીયો એડિટ કરવાનો કે વિડીયો મૂકવાનો કે કોમેન્ટના જવાબ દેવાનો કાંઈ ટાઈમ મળતો નહોતો. પણ આજે કામ એવું આવી ગયું કે ઇકોમાં પંચર પડ્યું છે. તો સૌથી પહેલાં તો અત્યારે અમે ઇકોમાં પંચર કરાવવા આવ્યા છીએ. જો પંચર કરે છે ભાઈ. અને બીજું કે અમારા અહીંયા છે ને સ્કીમ હતી જલારામ મંદિરની, તો બધાએ એમાં ભાગ લીધો હતો. ટિકિટો લીધી હતી ટૂંકમાં બધાએ. તો બધાની ટિકિટનું આજે ઇનામ આપવાના છે. તો અમે ઇનામ વિતરણ ચાલુ છે અત્યારે. એમ તો 2-3 દિવસથી ચાલુ છે, પણ અમને આજે લેવા જવાનો ટાઈમ મળ્યો. એટલે આટલા બધા મોટા ઇનામો હતા. 6 ટિકિટો છે, ટોટલ 6 ટિકિટો છે. 4 અમારા 4 ભાંડેડાની, 1 મારા જેઠની ને 1 મારા જેઠના છોકરીની. તો અમે અત્યારે લેવા જઈ રહ્યા છીએ. તો અને બીજા ઘણા બધા આડા કામ છે. એક નૈત્રીનું બાઇક છે, એને પપ્પા કે લેતા જાય, કેમ કે આજે હવે નવરા થયા તો બાઇક હમું કરાવી દે તો એ હલાવે. પછી તો પાછો એટલે એ કે છોકરીને બાઇક હમું કરાવી દે એટલે એ હલાવે એ કે બાઇક. અને બીજું કે મારું જે ગાવાનું સ્પીકર છે ને એ થોડુંક બગડી ગયું છે. એટલે એક માઇક્રોફોન હાલે છે, એક નથી હાલતું. તો આમાં 2 માઇક લીધા છે મેં જો ભેગા. એટલે એ સ્પીકર એ કે હમું કરાવવા દેતા આવીએ, પછી નૈત્રીનું બાઇક હમું કરાવવા દેતા આવીએ અને આ બધા ઇનામો લેતા આવીએ. તો સારું હાલો રહેજો બધા કન્ટિન્યુ. નૈત્રી સ્પીકર પકડીને બેઠી છે અને જો એનું બાઇક એ લીધું છે ભેગું. સ્પીકર પકડજે હો દીકરા, હરખું પડે નહીં. પડશે ને તો હા પડશે ને તો હાવ ખરાબ થઈ જશે. હા ટાઈટ પકડી રાખજે હો મારો દીકરો. બીજું એક અત્યારે રિપેરિંગનું જ કામ ચાલુ થયું. તો કહી દઉં કે મારો જે ઓલો મોબાઈલ છે ને આપણો યુટ્યુબમાં જે નંબર દીધા છે ને એ મોબાઈલનો સોકેટ ખરાબ થઈ ગયો છે. તો એમાં ચાર્જિંગ થતું નથી. તો એ મારા ભાઈને હમો કરાવવા દઈ દે. હવે હમો કરાવવાની જ વાત આવી છે. તો સ્પીકર, પછી નૈત્રીનું બાઇક અને મારો મોબાઈલ એ જો મારો ભાઈ મોબાઈલનું કરે છે તો હમણાં એને આપી દઉં. કેમ કે ઘણા બધાની કોમેન્ટ ને બધું આવે છે કે તમારો હા કદાચ 1-2 દિવસ ફોન ખરાબ હોય. કેમ કે હમો કરતા કદાચ ટાઈમ લાગે કે કેવું કે તાત્કાલિક કરી દે, પણ કદાચ 1-2 દિવસ ટાઈમ લાગે તો કદાચ ફોન હમણાં બંધ રહેશે. એટલા માટે સોરી. તો એનો ફોન આપી દઉં હમો કરાવવા માટે. જો મારો ભાઈ આવ્યો જ છે અહીંયા. ચાર્જિંગ નથી થતું. હલી ગઈ છે. હલી છે. હવે કરી દેજો ને મારો ભાઈ. ખાઈ તો જોઈ લેજે.
કઈ કરી દઈશું જોઈ લો આમાં ડિસ્પ્લે હર વખતે વધતા જ કરે ડિસ્પ્લે વગર મોબાઈલ ખુલતો નથી કર તું કઈ કરી એના વગર તો અંધાર થઈ જાય અમારે તો એવું છે અને ડિસ્પ્લેનો એ થોડોક વાંધો છે અને સોકેટ પણ ખરાબ થઈ ગયો છે તો જોઈએ હવે શું થાય તો ઠીક છે ચાલો કે અહીંયા જ દેવાનું છે અહીંયા જ દીધું હતું ને મૈત્રી બેનનું બાઇક ઉપાડ્યું તો તેનું બંધ થઈ ગયા અત્યારે ચાર્જિંગ ગયું હોય થોડું પાણી હાવ ધીમું ધીમું હાલે છે હાવ ધીમું ધીમું એ હાલવું હોય તો હાલે ક્યાં હિતેશભાઈ નથી અત્યારે ચાલુ કરવું હોય તો જરાક કરીને જોઈ લો નહીં ને તો તમે તમારી રીતે એક ક્લાસ વ્યવસ્થિત કરીને પછી ફોન કરશો ચાલો માઇક્રોફોન આપી દીધા અને સ્પીકર પણ આપી દીધું હવે સીધા જઈએ છીએ જલારામ મંદિર મારો ફોન ક્યાં ગયો મારો ફોન મારા હાથમાં છે જો આવું છે મારો ફોનમાં હું વિડીયો ઉતારું છું ને હું મારો ફોન ગોતું છું મારો ફોન ક્યાં ગયો હે ભગવાન હે ભગવાન હે ભગવાન ચાલો સ્પીકર દઈ દીધું હમું કરાવવા પછી મૈત્રીનું બાઇક દઈ દીધું પછી મારો મોબાઈલ દઈ દીધો હવે જાય છે જલારામ મંદિરે અને તમે બધા ગેસ કરો અમને શું લાગ્યું હશે ચાલો કોણ કહેશે કે આટલી બધી વસ્તુ છે જો કેટલી બધી મોટી મોટી બધી વસ્તુ છે એમાં તમે લોકો ગેસ કરો કે અમને આમાંથી શું લાગ્યું હશે ચાલો હવે અમે એ વસ્તુ લેવા જઈએ છીએ તો રેજો બધા કન્ટિન્યુ શું લાગ્યું છે એ તમને ખબર પડી જશે આગળ આગળ વિડીયોમાં આ બધા ઇનામ લેવા આવ્યા છે ટિકિટોના અને અમારે નૈત્રી બેન જો અહીંયા એ નૈત્રી એમ ફરતો શું કરસ એને તો મજા આવી ગઈ જો દેખાતો નથી હું રમું છું જોયું ધૂળ મળે એટલે પૂરું ને એક પાણી રેતી ને ધૂળ સાંજના 7:15 વાગી ગયા અને અમે ઈકો ગાડી ભરીને આવી ગયા બધાની અલગ અલગ વસ્તુ આવી છે આ છે આ શું કયો સેટ કહેવાય મેલામિલી સેટ કહેવાય ના ડિનર સેટ જેવું છે હવે એનું અનબોક્સિંગ કરીએ છીએ એટલે અમાર જેકને એને આ સેટ આવ્યો છે અને અમાર જેકની છોકરીને એને સ્ટવ આવ્યો છે નૈત્રી એમ જો અનબોક્સિંગ થાય છે જો અરે વાહ મસ્ત છે ટ્રે જો પ્લેટ સેટનું અનબોક્સિંગ થઈ ગયું છે અને હવે અહીંયા ભેળનો પણ પ્રોગ્રામ છે સરસ મજાનો તો અમે ઉદ્ઘાટન કરી નાખી શું કહું છે હે ખાઈ લેવીશ ભેળ નૈત્રી ભેળ ખાવીશ તારે અને હવે બીજું ઉદ્ઘાટન થાય છે ઉદ્ઘાટન શું અનબોક્સિંગ થાય છે ગેસનો સ્ટવ એ તમને બતાવીએ ચાલો ભાઈ ચાલો પાણીપુરી ખાવા ચાલો નૈત્રીબેન પાણીપુરી ખાવા બેસી ગયા છે મીઠું પાણી સેવ જો એન પપ્પાએ બનાવી લીધી થાળી પૂરી જોઈએ ને હજી તમારે ઓલી સાદી અને અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે માવો ને ડુંગળી ને જો પૂરી ને અમારી થાળી પાપડી પૂરી જોઈએ તમારે ચાલો 10 વાગી ગયા અને અમે અમારા જેકના ઘરેથી આવી ગયા પાણીપુરી ખાઈને આવ્યા ગયા તા ડિનર સેટ ને ગેસનો ચૂલો દેવા પણ ત્યાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો તો એ કે હવે જમી જ લ્યો અહીં પાણીપુરી ખાઈ લ્યો એટલે પાણીપુરી ખાઈ લીધી અને બસ હવે ઘરે આવ્યા નૈત્રીબેનને હજી દવા પાવાની બાકી છે
અને કાન દુખે કરે છે એટલે દવા પાઈ દે વળી રાતના અમને જગાવશે. રાતના કાનનો દુખાવો થશે ને તો અમને આખી રાત જગાવશે. એના કરતાં અત્યારે જ દવા પાઈ દઈ પછી હુઈ જાય અને બધી કોમેન્ટના જવાબ સવારે દઈ. સારું ચાલો, ગુડ નાઇટ, સીતારામ બધાયને. નૈત્રી કહી દે સબસ્ક્રાઇબ કરજો હા, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ. આવજો. ટાટા, ગુડ નાઇટ, સીતારામ, જય સિયારામ, જય શ્રી રામ. જય રામજી કી, જય રામજી કી. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? મારા ખ્યાલથી છે ને કદાચ તો કાલથી જ ચૈત્રી નોરતા ચાલુ થાય છે. કાલ તારીખ મને યાદ નથી, 29 છે. તો કાલથી જ ચૈત્રી નોરતા ચાલુ થાય છે. માતાજીના નોરતા, માતાજીના 9 દિવસ પવિત્ર દિવસો કહેવાય. તો કોણ કોણ ચૈત્રી નોરતા કરવાનું છે, એનડીએસ કરતા હોય એ લોકો, કોઈ રસાહાર કરે, કોઈ ફળાહાર કરે, કોઈ એકાહાર કરે, કોઈ લીંબુ પાણી ઉપર કરે, કોઈ ઓનલી નિર્જળા ફાસ્ટિંગ કરે. તો બધા કોમેન્ટ કરીને કહેજો કે તમે લોકો નોરતા કેવી રીતે કરવાના છો. મારો તો વિચાર છે કે ફળાહાર કરીશ ટૂંકમાં. એટલે રાંધેલું તો 9 દિવસ સાવ મૂકી જ દઈશ. 9 દિવસ સુધી આખો દિવસ ચીઝ ઉપર રહીશ. પછી સાંજના ફ્રૂટ અને સલાડ ને એવું કંઈક લઈ લઈશ એટલે આખો દિવસ નીકળી જશે. અને સાંજના મમ્મી સુના ચોટી વળાતી નથી વળાતી, આમ થોડીક આમ વાળી દે. એવું છે, ચોટી નથી વળાતી. લાવ રબડ લાવ, રબડ લાવ, લઈ આવ નીચેથી જા. ઈ તો હું રબર હું તો ચડાવીશ. પણ તે વાળ કાપી નાખ્યા, હવે ઢીગલીના વાળ કાપી નાખ્યા. આમાં ચોટી કેમ વાળવી જોવો છે મારે. જો હવે નૈત્રી બેનના જો આવા જોઈએ નખરા. હવે ચોટી ના વાળે, રબડ લઈ આવ તો વાળી દઉં. જા જા રબડ લઈ આવ. એ ભગવાન, આ ઢીગલીને દવડાવી પછી હવે કે કપડાં બદલાવીશ, એના એરિંગ્સ જો અને હવે એ ચોટી વાળે છે. એટલે આવું છે. કોણ કોણ ચૈત્રી નવરાત્રિ કરવાના છે તો એ જરાક કહેજો કોમેન્ટ કરીને, કઈ કઈ રીતના કરો છો. સવિતા બેન કે છે ઢીગલીના વાળ કાપી નાખ્યા, માથું ધોયું, હવે વાળ કાપી નાખ્યા. આમાં ચોટી કેમ આવે? વાળ કાપ્યા ને એટલે ચોટી નથી આવતી. દીકા હા આવી ગઈ મમ્મી. આવું કરી લઈશ. પપ્પા તો અહીં રહીશ ને તો તાર પપ્પા વે જાય. આવું કરી દો. જા જલ્દી નીચે જા, થઈ ગઈ. જા જો મસ્ત ચોટી થઈ ગઈ ઢીગીની. જો થઈ ગઈ ને. જા હવે કપડાં પહેરાવી દે ઢીગીને. જા પછી ગામમાં લઈ જા. કપડા નહીં એમને ન લઈ જવાય ગામમાં. દીકુ એમને ન લઈ જવાય. જા. તો નવરાત્રિ તમે લોકો એ રીતે પણ કરી શકો. માનો કે 6 કલાકના કે 7-8 કલાકના નિર્જળા કર્યા, ત્યાર પછી તમે કોઈ પણ એક જ્યુસ ઉપર રહી શકો, કોઈ પણ એક નાળિયેર પાણી ઉપર પણ રહી શકો. નાળિયેર પાણીથી પણ સરસ બોડી ડિટોક્સ થાય છે અને એક તો માતાજીની સાધના પણ થાય છે અને હારે હારું આપણું બોડી પણ ડિટોક્સ થાય છે. તો તમે આ રીતે કરી શકો. સાંજના તમે કોઈ ફ્રૂટનું જ્યુસ લઈ લો, એકાહાર કરી શકો. કોઈ પણ એક માનો કે દ્રાક્ષના જ્યુસ ઉપર રહી શકો, તરબૂચના જ્યુસ ઉપર રહી શકો, એકાહાર ઉપર, રસાહાર ઉપર, ફળાહાર ઉપર. કોઈ ખાલી જ્યુસથી ન રહી શકતું હોય, રાત્રે એમ થાય કે રાત્રે જમવું છે, રાત્રે ખાવાની આદત છે, કેમ કે ચાયવા વગર મજા ન આવે, એમ કે ભૂખા નીંદર ન આવે, તો રાતના ફ્રૂટ લઈ લો, સલાડ લઈ લો. આ રીતના પણ તમે નવરાત્રિ કરી શકો. એટલે તમે લોકો કઈ રીતના કરવાના છો એ જરાક કહેજો. બાકી મારું તો ડેઈલી રૂટીન તમને ખબર પડી જ જશે કે હું કઈ રીતે કરું છું. વિચાર તો છે કે ફ્રૂટ ઉપર જ રહીશ. અને આમ પણ અત્યારે મારું એવું જ છે કે આખો દિવસ સાંજ સુધી તો નિર્જળા કરું છું, પછી ગ્રીન જ્યુસ લઈ અને પછી રસ છે કે કોઈ પણ ફ્રૂટ છે કે આવી રીતના હું લઉં છું. તમને ખ્યાલ જ છે. સારું ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં. જય માતાજી બેન, હું પાયલબેન બોલું છું. મારે એનીમાં મંગાવવું છે તો કેવી રીતે મંગાવવું? તો કંઈ નહીં, તમને જે શરૂઆતમાં વિડીયો ચાલુ થાય છે અને નંબર આપેલો છે, તમે એમાં ફોન કરી અને તમારું એડ્રેસ અને ફોન નંબર બધું આપી દેજો એટલે તમારા ઘર સુધી કુરિયર પહોંચી જશે. સોનાગ્રા પ્રતાપભાઈ એવું આઈડી છે અને કહે છે કે દીદી તમે પાલકનું જ્યુસ કેવી રીતે બનાવો છો એનો વિડીયો બનાવો ને માપ સાથે. તો ચોક્કસ બેન વિડીયો બનાવીશ હું આગળ, ટાઈમ મળશે એટલે. પણ આપણી ચેનલ ઉપર ગ્રીન જ્યુસના વિડીયા 2-3 વિડીયો આવી ગયા છે, તો તમે આગળ જઈ અને જોઈ લેજો. એમાં ગ્રીન જ્યુસનું ઉપર પોસ્ટર પણ મારેલું છે એટલે તમને દેખાઈ જશે. બધું માપ સાથે બધું વ્યવસ્થિત છે, કેવી રીતના બનાવું છું, કઈ કઈ સામગ્રી નાખું છું, એ બધું જ મેં એમાં કીધેલું છે. તો તમે એ વિડીયો પણ આગળ જઈને જોઈ લેજો. પણ છતાં ટાઈમ મળશે એટલે હું ચોક્કસ વિડીયો બનાવીશ. અને બેન કહે છે કે મને જ્યુસ બનાવતા નથી આવડતું. ઓછા ના હું વિડીયો બનાવીશ, પણ આગળથી તમે વિડીયો મારા છે ને એમાં જોતા રહેજો એટલે તમને આવડી જશે.
પછી રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, હું 1 તારીખથી રો ફૂડ ઉપર જઈ રહી છું. સરસ સરસ, વેરી ગુડ, બેસ્ટ ઓફ લક તમને, ખૂબ ખૂબ અભિનંદન. 1 તારીખથી તમે રો ફૂડ ઉપર જઈ રહ્યા છો એટલે નવરાત્રિ ચાલુ થાય છે એટલે તમારે ટૂંકમાં વિચાર છે કે રો ફૂડ ઉપર જ નવરાત્રિ કરવી છે. એટલે એક તો માતાજી તો પ્રસન્ન થાય અને આપણું બોડી પણ ડિટોક્સ થાય અને વજન પણ ઉતરી જાય. કેટલા બધા ફાયદાઓ થાય એક કી હારે. તો ખૂબ સરસ બેન. પછી હાય જાગુબેન, મને કહેજો તમને ઉભાર આવ્યો ત્યારે તમે શું થયું હતું તમને, અને ડાયટ શું કર્યું, પછી તમને કેટલા ટાઈમમાં આવ્યો. અને મને અત્યારે સોરિયાસિસ ખૂબ નીકળ્યું છે અને ખંજવાળ આવે છે, આખી બોડી લાલ થઈ ગઈ છે. હું સવારે 3 કલાકના નિર્જળા કરું છું, 2 ટાઈમ એડીમાં કરું છું. 8 દિવસ થયા. વજનમાં તો બહુ ફેર પડ્યો નથી. દવા પીવું તો સહન નથી થતું. મારે શું કરવું? મારે તમને ફોનમાં વાત કરવી છે. તો નંબર મારો એ જ છે એનીમાં પોટ માટેનો નંબર છે ને, અગાઉથી આપેલો, વિડીયો શરૂ થઈને આપું છું, એ જ મારો નંબર છે. તમે એમાં મને ફોન કરી શકો છો. અને મને તો છે ને ઉભાડ આવ્યો તો જોરદાર ભયંકર ઉભાડ આવ્યો તો. મને છાતીમાં ભયંકર દુખાવો થયો હતો રાતના. પહેલો મેં જ્યારે નિર્જળા કર્યો હતો ત્યારે, 24 કલાકનો પહેલો નિર્જળા કર્યો હતો ત્યારે મને ઉભાડ આવ્યો હતો. તમે 3 કલાકના નિર્જળા કરો છો અને તમને આટલી બધી તકલીફ છે તો 3 કલાકના નિર્જળા તમારા નહીં ચાલે. તમારે ઓછામાં ઓછા રોજના 8 કલાકના નિર્જળા કરવા જોશે. તમને સોરિયાસિસની તકલીફ છે એટલે એનીમાં પણ તમારે ઝાઝું કરવું જોશે. તમે 2 ટાઈમ એનીમાં કરો છો તો સવારે તમે 3 પોટ ચડાવજો અને રાત્રે પણ 3 પોટ ચડાવજો. જરૂર પડે તો બપોરે પણ 3 પોટ ચડાવજો એનીમાં નિર્જળા. ત્યાર પછી પહેલું ગ્રીન જ્યુસ, દાડમ નાખો અથવા તો આમળા નાખો અથવા તો આમળા પાવડર નાખો. તમને જે યોગ્ય લાગે એ વસ્તુ, તમને માફક આવે એ વસ્તુ તમે નાખો. પણ તમને સોરિયાસિસ છે એટલે શક્ય હોય ત્યાં સુધી કાચા ઉપર રહ્યો. ધીમે ધીમે કરી અને તમે સાવ કાચા ઉપર વયા જાઓ. રો ફૂડ ઉપર જ, રાંધેલું બિલકુલ ખાતા નહીં. 3 મહિના 4 મહિના તમે આ રીતે કરો એટલે તમને સોરિયાસિસમાં 100% તમને રિઝલ્ટ મળશે. પણ રાંધેલું મોઢામાં 1 ચમચી જવું ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. અને 3 મહિના 4 મહિના તમે આ રીતે કરો. 8 કલાકના નિર્જળા કરો, પછી ગ્રીન જ્યુસ લ્યો. અને નિર્જળા તો બંને જેટલા થાય એટલા લાંબા ખેંચો. હું 8 કલાકના કહું છું પણ તમે 10 કલાકના કરી શકો તો 10 કલાકના કરો. ત્યાર પછી ગ્રીન જ્યુસ, અને ત્યાર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે સાચો ખોરાક શરીરને દેવાનો છે, રાંધેલું દેવાનું નથી. તમે આ રીતના 4 મહિના કરશો તો તમને ખાસો એવો ફેર પડશે ને તમારું સોરિયાસિસ કદાચ વયું પણ જશે. પણ 3 કલાકના નિર્જળાથી કામ નહીં ચાલે. તમારે લાંબા નિર્જળા કરવા પડશે. અને મને તો જ્યારે પહેલો ઉભાડ આવ્યો હતો ને, જ્યારે મેં 24 કલાકનો પહેલો નિર્જળા કર્યો હતો ને, ત્યારે મને ભયંકર છાતીમાં દુખાવો થયો હતો. રાતના 1:30 વાગ્યાથી દુખાવો ઉપડ્યો હતો અને હું આખી રાત કલાકે અડધી કલાકે એનીમાં કરતી રહી હતી. સવારના 6 વાગ્યા સુધી મારો આ જ ટૂંકમાં ચાલુ રહ્યું હતું. એનીમાં અડધી કલાક થાય વળી એનીમાં કરી આવું, અડધી કલાક થાય વળી એનીમાં કરી આવું. એટલે મને છાતીમાં ભયંકર દુખાવો થયો હતો. પછી સવારે 6 વાગે ગ્રીન જ્યુસ અડધો પોણો ગ્લાસ લઈ અને હું સૂઈ ગઈ હતી. પછી હું સવારે 10 વાગે ઉઠી ત્યારે મને બધો દુખાવો ગાયબ થઈ ગયો હતો. છાતીનો દુખાવો મારો જતો રહ્યો હતો અને હું 10 વાગે એકદમ ફ્રેશ હતી. 24 કલાકનો મારો પહેલો નિર્જળા કર્યો ત્યારે. પણ તમારે અંદર કચરો પડેલો છે એટલે કચરો અંદરથી જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી તમને બોડીમાં ખંજવાળ આવશે જ. એટલે તમે સ્ટ્રિક્ટલી ડાયટ ઉપર જતા રહ્યો એટલે તમને બધું સારું થઈ જશે. પછી બીતાબેન પરમાર કહે છે કે હાય દીદી, કેમ છો? મેં આ ડાયટ ચાલુ કર્યું છે, 1 મહિનો થયો છે. મારું વેઇટ 62 હતું, અત્યારે 59 થયું છે. હું ક્યારેક ચીટિંગ કરું છું કેમ કે મને નબળાઈ આવી જાય છે અને ચક્કર આવે છે. તો કાંઈ વાંધો નહીં, તમારો એટલો બધો વજન નથી કેમ કે 62 હતો અને એમાંથી તમારો 59 તો થઈ ગયો છે. એટલે તમારે એટલો બધો વજન નથી એટલે તમે ચીટિંગ કરી શકો. રાતના તમે ફૂલ પેટ જમી લેજો કેમ કે તમને ચક્કર આવે છે એટલે. પછી વૈશાલીબેન પટેલ કહે છે મેં આ સિસ્ટમ ચાલુ કરી અને 3 મહિના થવા આવ્યા છે, બટ કબજિયાત બહુ રહે છે. ક્યાંક જવાનું થાય ત્યારે તકલીફ થાય છે અને એનીમાં વગર અને એનીમાની ટેવ પડી જશે એવું બધા બીવડાવે છે. તો એનીમાની કદાચ હું એમ કહું છું કે ટેવ પડી જાય તો એ ચિંતા ન કરવી, કેમ કે એ સારી ટેવ છે.
કોઈ ખરાબ ટેવ નથી. કેમ કે આપણે ઉઠીને સવારે નાહીએ છીએ, બ્રશ કરીએ છીએ, આપણા કચરા પોતા, ઘરના સાફ સફાઈ, બધું સાફ સફાઈ કરીએ છીએ, પણ આપણું ઇન્ટેસ્ટાઇન ક્લીન નથી કરતા, એટલે જ બધા રોગ થાય છે. તો કદાચ સવારમાં ઉઠીએ અને આપણે થોડાક પાણીનો એડીમાં લેવો પડે, કદાચ ટેવ પડી જાય તો એ ચિંતા ન કરતા, પણ ટેવ નથી પડતી. એડીમાની ટેવ આપણે લોકોને એવું લાગે તો કહેવાનું જ નહીં કોઈને કે હું એડીમાં કરું છું. આપણે શું કામ કહેવું જોઈએ? આપણી ઘરે કોઈ જોવા તો આવતા નથી, જોશે ને તો તમને બીવડાવશે. લોકોની આદત છે કે તમે સારા યોગ્ય રસ્તે જતા હોય ને એટલે પગ ખેંચવાવાળા હોય જ. સૌથી પહેલાં તો આપણા પોતાના જ હોય કે આમ ન કરાય ને તેમ ન કરાય ને, આની ટેવ પડી જશે ને આમ થશે. મને બધા બહુ કહેતા, પણ હું 5 વર્ષ ત્યાં કરું છું. અને બીજું એક વાત તમને કહું કે હમણાં 4 દિવસ સુધી મેં એનીમાં નહોતો કર્યો. 4 દિવસ સુધી મેં સતત એનીમાં નહોતો કર્યો, તો મને તો એની મેળે પહેલે ટોયલેટ આવી જતું હતું. કહેવાનો મતલબ કે 4 દિવસ સુધી મેં એનીમાં નહોતો કર્યો, તો હું તો 5 વર્ષથી કરું છું, તો મને તો ટેવ પડી જ આવી જોઈએ ને. પણ મને 4 દિવસ સુધી નેચરલ ટોયલેટ આવી ગયું, મને કંઈ વાંધો ન આવ્યો. પણ તોય મને એનીમાં કરવો ગમે છે, એટલે હું સવારે એક ટાઈમ એનીમાં કરું છું. હજી સુધી મેં છોડ્યો નથી. આ વચ્ચે 4 દિવસ છૂટી ગયો, તો વચ્ચે 4 દિવસ નહોતો કર્યો. પછી વળી પાછો હું એનીમાં અત્યારે થોડાક પાણીનો લઈ લઉં છું. અને આમ પણ અત્યારે હું વધારે રો ફૂડ ઉપર છું, કાચું જ વધારે લઉં છું, રાંધેલું ઓછું ખાઉં છું. એટલે મારે એનીમાં કરવો જરૂરી છે, કેમ કે અત્યારે બોડી ડિટોક્સ થાય છે, તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ. તો જ્યારે આપણા નિર્જળા લાંબા થાય, જ્યારે તમે જ્યુસ ઉપર જાઓ, જ્યારે તમે કાચા ઉપર જાઓ, ત્યારે એનીમાં વધારે કરવો જોઈએ. એટલે મારું અત્યારે એવું છે કે અત્યારે હું વધારે રો ફૂડ ઉપર જ છું, પ્રોગ્રામ પૂરા થયા ત્યાર પછીથી. એટલે સવારનું એનીમાં તો હું કરી જ લઉં છું. અને બાકીનું રહેલું કામ છે એ ગ્રીન જ્યુસ કરી આપે છે, કેમ કે ગ્રીન જ્યુસ પીધા પછી 1.5-2 કલાકમાં પ્રેશર આવી જાય છે. એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારું બધું ઓટોમેટિક ગોઠવાઈ જશે. એટલે કદાચ એનીમાંની ટેવ પડી જાય તોય ડરશો નહીં, કોઈ પ્રોબ્લેમ છે નહીં. કારણ કે આખા વર્લ્ડમાં 100 કરોડથી વધારે લોકો એનીમાં કરે છે અને આ સિસ્ટમ સાથે જોડાયેલા છે. બધા પ્રોપર એનીમાં કરે છે, પછી ધીમે ધીમે બધાના એનીમાં છૂટતા જાય છે, તો તમારો પણ છૂટી જશે. પછી કોમલબા પરમાર, જય માતાજી બેન. અને નવરાત્રિની બધાને એડવાન્સમાં હાર્દિક શુભકામના. માતાજી બધાની મનોકામના પૂરી કરે, બધાને નિરોગી રાખે, તંદુરસ્ત જીવન આપે. અને બસ આવી જ રીતના બધા એકબીજાને આપણે ટેકે હાલ્યા જઈએ. સારું, ચાલો તો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.